ચાલો આજે આવી ગયો છું હું હાથીજણ ગામની અંદર અને ત્યાં જબરજસ્ત ગેબીવડ છે અને ત્યાંના અંદર હું ગયો તો જુઓ આ રામાપીરનો 24ના દર્શન કરી શકો છો. અરે વાહ, આવા મંદિર અને આવું જ મંદિર તમે કોઈ જગ્યાએ જોયું નહીં હોય અને જાણી પણ નહીં હોય એવું આજે જબરજસ્ત જોવા માટે હાથીજણ ગામનું ગોબીવડ ના રામાપીર દાદા છે. વાહ ભાઈ વાહ, લાઈવ દર્શન કરી શકો છો દરેક ભાઈ. પણ ગુરુ છે. આ છે નાથા બાપાની સમાધિ. જોઈ લો અજીત બાપુ. આ છે ગેબીનાથ ધૂણી. ગામ નાનું હોય કે મોટું હોય, 10,000 લાખનું ગામ હોય કે 500નું હોય, પણ આ દેવ એટલે બળિયા દેવ, દેવમાં દેવ બળિયા દેવ, તેનું મંદિર તો દરેક ગામમાં હોય છે ને હોય છે. અને હા, લખો કોમેન્ટમાં જય બળિયા. મહારાજ આ મંદિર દેખાય છે તે નજીક છે સાત માતાજી છે. સાત માતાજી. પછી પહેલું છે પહેલું છે નવદુર્ગા માતાનું મંદિર. હા હા, પેલું મોટું દેખાય મહાકાળી માતાનું મંદિર દેખાય. બરોબર, મહાકાળી. એની બાજુમાં ગેબેશ્વર મહાદેવ છે. ગેબેશ્વર મહાદેવ છે. આ બધા દેવસ્થાનો અહીંયા આવેલા છે. બરોબર. હવે તમને એક પૂછું છું કે આપણે પેલો વડ છે, વડ બતાવો ને અમને. હાજી હાજી, વડ બતાવી દઉં તમને. ચાલો હતો, હવે આ મહારાજ આપણને વડ બતાવવા લઈ જાય છે, તો હવે આપણે એ વડનું તમને બતાવીએ અને વડનું પણ શૂટિંગ કરીએ તો તમને મંદિર, અરે વાહ, મંદિર તો કેવું સરસ છે. જુઓ તો એક વખત તમે અમદાવાદ અને અમદાવાદ થઈ જતા હોય તો અવશ્ય વચ્ચે હાથીજણ આવીને આ વડની મુલાકાત લો, આ સાત માતાજીને મંદિરના દર્શન કરો અને રામાપીરનો પેલો તમને બતાવ્યું એ પણ દર્શન કરો તો હકીકતની અંદર તમને જોવાની મજા આવશે. અને ત્યાં બેસવાની ઠંડો છાંયો એટલો સરસ છે, પક્ષીનો પણ મીઠો અવાજ છે જબરજસ્ત, તો આનંદ મધુર આવી જશે તમને. તો અવશ્ય એક વખત પરિવાર સાથે કેબી વડે તમે એક વખત આવી જાઓ. આપણે આવી ગયા આ વડ. આ વડ આવડો મોટો છે, જોઈ લો. હવે આ વડ કેટલો, લગભગ ચારે બાજુ મુરાડિયા ફેલાયા છે, જંગલ જેવું લાગે છે, પણ આનું મેન સ્થળ કઈ જગ્યાએ છે એ આપણે બાપુને પૂછીને તપાસ કરીએ કે આ વડનું મેન સ્થળ કઈ જગ્યાએ છે. બધા જ આપણને વડવાઈઓ લાગે છે. લો, જંગલ જેવી જ વડવાઈઓ છે ને, તો આનું સ્થળ મેન હવે આપણે ગોતવાનું બાકી રહ્યું, તો પહેલાં આપણે ગોતીશું. આ જાડું છે એ ના થમાતા એનું થળિયું છે, હજુ થળિયું તો આપણે ગોતીએ જ છે કઈ જગ્યાએ છે.
આ થળિયું નથી. હેલો સુરેશભાઈ કડી, હેલો સુરેશભાઈ કડી, હેલો સુરેશભાઈ કડી, સુરેશભાઈ કાડી, હેલો સુરેશભાઈ કડી, હેલો હેલો. આ છે વડની આખી ઘેરાઈ જોઈ શકો છો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. અરે વાહ! લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો.